ગુજરાત સરકાર હવે પૌરાણિક મંદિરો તોડી લોકોની ધાર્મિક ભાવના દુભાવી રહી છે। એક તરફ નરેન્દ્ર મોદી દેવાલયો કરતા શૌચાલય બનાવવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ દેવાલયો તોડી પાડવામાં આવતા સવાલ કરી રહ્યા છે કે શું દેવાલયો તોડી ગુજરાત સરકાર શૌચાલયો બનાવવા માંગે છે? આ છે અમદાવાદનો સિવિલ હોસ્પિટલ વિસ્તાર અને તેમાં આવેલું છે જેઠાલાલ પરમાર ગાર્ડન। આ ગાર્ડનમાં છે એક પૌરાણિક શિવ મંદિર, જેમાં આસપાસના લોકો છેલ્લા 50 વર્ષોથી મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા। મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મંદિર દબાણમાં આવતું હોવાથી તોડી પાડવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ મંદિર તોડી પાડતા સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઝોનલ કચેરીએ રજૂઆત કરવા પહોંચી ગયા હતા। અંદર જેઠાભાઈ ગાર્ડનની અંદર 50 વર્ષથી એક શિવજીનું હનુમાન દાદાનું મંદિર હતું। એ મંદિર કોઈ ગઈકાલે રાત્રે કોઈ તોડી પાડવામાં આવ્યું છે। તમામ જ્ઞાતિના લોકો ત્યાં આગળ દર્શન કરવા 50 વર્ષથી આવતી જનતા પાર્ટીના રાજની અંદર અને એમના કોર્પોરેશનના વહીવટની અંદર અમદાવાદ શહેર ચોખ્ખું કરીશું, સારું કરીશું, ડેવલપમેન્ટ કરીશું અને જો આવું નાટકબાજી કરશે તો એની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીજીના માર્ગે આંદોલન કરશે। આ ઘટનાની જાણ થતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે હાજર રહ્યો હતો। આસપાસના લોકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સવાલ કરી રહ્યા છે કે આ રીતે પૌરાણિક મંદિરો તોડી પાડી ગુજરાત સરકાર શું ખરેખર વિકાસ કરવા માંગે છે? કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।